જઈએ ક્યાં? ખાલી અમારી મમ્મી છે, અમને કેવી રીતે ખવડાવે? આ ઝૂંપડપટ્ટી અમે રાત હતા એમાં બી નહીં રહેવા દીધા અમને. તો જવાનું કે અમારે નહીં સારા ઘર આપતા, મને ઘર આપે તો અમારે પ્રોજેક્શન 4-4 લાખ રૂપિયા કેવી રીતે અમે ભરીએ? અમે બંગલે જઈએ છે ને ખાવાનું લાવીએ, મેને બાંધ્યા તો મેને બી હટાવી દીધા. હિન્દુ ધર્મમાં કોઈ વિશ્વાસ નથી અને અમને અમારો કોઈ સાથ સરકાર આપવા તૈયાર નથી. તો અમને તો કોઈ બી ધર્મ જે હશે સારો એ ધર્મ અપનાવી લઈશું. કેમ કાકા હિન્દુ ધર્મ પર વિશ્વાસ હવે ઉઠતો જાય? હિન્દુ ધર્મ ઉપર અમને અમારા છોકરાઓ બસ આ 150 ઘર રખડી ગયા. હિન્દુ ધર્મ હોત તો અમને સારા મકાનો બન્યા હોત, અમને સારી સુવિધા આપી દો, ના આપી દો. કે તમે લોકો ખાલી એક રાત લાઈન ઊંઘી જો આગળ તો તમને ખબર પડે કે ઠંડી અમે લોકો કેવી રીતે સહન કરે. આ વરસાદ ગયો, વરસાદ બી અમને સહન કર્યો. તમે ખાલી એકવાર આવીને ઊંઘો આગળ રોડ ઉપર તો તમને ખબર પડે કે શું વીતી રહ્યું છે અમારા ઉપર. અમે કઈ તમને કઈ કહેતા નહીં, ખાલી અમને સારી જગ્યાએ મકાન આપો. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અમદાવાદના સુભાષ બ્રિજ નજીક આવેલો કેશવનગર વિસ્તાર, જ્યાં ઠાકોર સમુદાયના લોકો મોટા પ્રમાણમાં રહેતા હતા અને એમના મોટા ભાગના મકાનો અહીંયા સરકાર શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધરાશાયી કરી દેવામાં આવ્યા દબાણનું બહાનું કાઢીને. અને ત્યારબાદ તેના જે લોકો છે 10 મહિનાથી અહીંયા ઝૂંપડપટ્ટી બાંધીને અહીંયા એ લોકો રહી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે કાલે પોલીસે એવો આરોપ લગાવ્યો હતો કે અમે ત્યાં ઝૂંપડપટ્ટી જે ફરીથી આ લોકોએ કરી છે એને હટાવવા માટે આવ્યા ત્યારે અમારી સાથે ઘર્ષણ કર્યું અને એ બાદ આમના જે યુવાનો હતા એમની ધરપકડ કરવામાં આવી છે, એમની અટકાયત કરવામાં આવી છે. તો એ બાબતે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ તમારું? મારું નામ રીનાબેન. અમારે 1 વર્ષથી મકાન પડી ગયા છે અને કોઈ સુવિધા મળી નથી અમને. મારે 4 બેબી છે. અત્યારે હાલત બહુ જ ગંભીર છે. અમને મારામારી કરીને ઘરથી બહાર અત્યારે ઝૂંપડા વાળીને રહીએ છે ને તોય બી MC વાળા એમને બહાર મારી લેડીઝોએ બહુ જ માર્યા અમને અને બહાર કાઢી મેક્યા છે. અમારી હાલત બહુ ખરાબ છે. ક્યારે માર્યા બેન તમને? કાલે બી માર્યા. અત્યારે તો એટલા બધા નહીં દેખાતા, જ રવિવાર છે એટલે કોને માર્યા તમને? MC વાળાને, પોલીસ વાળાએ બહુ જ માર્યા છે અને અમારા છોકરાઓને અત્યારે પકડવાની ધમકી આપી છે ને બહારે બધાય ફરાર થઈ ગયા છે. એટલે તમારા જેટલા પુરુષો છે અત્યારે દેખાતા નથી, બહાર ફરાર છે? હા, ફરાર થઈ ગયા. હાલત બહુ જ ખરાબ છે કે લેડીઝો એ લોકો નહીં મળે ને તો લેડીઝને બી લઈ જશું અમે લોકો. બહુ ધમકી આપે છે અમને MC વાળા. પુરુષોને અત્યારે પુરુષો ડરના કારણે બધા બહાર ભાગી ગયા? બહાર ભાગી ગયા છે. હાલત બહુ ખરાબ છે. દીપુ બોલો. જી, શું નામ બેટા તારું? દીપિકા. શું ભણે છે? 9મું ભણે છે. ક્યાં ભણે છે? મ્યુનિસિપાલિટીમાં ભણે છે. શું કહીશ બેટા, તારા મકાનો જે AMC વાળાએ પાડી દીધા છે અને ત્યારબાદ જે કાલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, શું હતું કાલે? એટલે ઝૂંપડપટ્ટી હટાવવા માટે આવ્યા હતા. અમે એમ કીધું કે સામાન હટાવવા દો. સામાન નહીં હટાવવા દીધો, અમારા ઉપર ડાયરેક્ટ હાથ ચાલાકી કરી. મારે તો મારા પપ્પા છે નહીં અત્યારે, અમે 4 બુન ને 1 ભાઈ છે અને અમારી મમ્મી છે. તો મેં એમ કીધું કે સાઈડમાં રહો કાકા, ખાલી સામાન લઈ લેવા દો. તો સામાન ના લેવા દીધો અને મને છાતીમાં ફેટ મારી અને એમ કીધું મને કે તને તારો બાપ બચાવવા નહીં આવે, તું સાઈડમાં ખસી જા. મારે બાપ છે નહીં ને આ લોકો મારા બાપ સામે બોલ્યા. તો મેં એવું કીધું કે મારા બાપ સામે ના બોલો. તો લેડીઝ પોલીસ ને જેન્ટ્સે મને બહુ મારી, બહુ ખરાબ. મને બી મારી, મારી બેન આવી તો મારા બેનને બી મારી, મારી મામી આવી તો મારી મામીને, મારી કાકી આવી તો એમને બી માર્યા. જેન્ટ્સ પોલીસ બી લેડીઝ ઉપર હાથ ઉપાડતા હતા. અમે એમ કહેતા હતા સાઈડ મારો, પણ એ લોકોએ બી અમારા કાકાને બધાને માર્યા. અમારો શું વાંક? અમે ખાલી એમ જ કીધું અમને ખાલી અમારો સામાન લેવા દો. નહીં સામાન લેવા દીધો. ઓલી દાડે બી એવું કર્યું હતું, સામાન ના લેવા દીધો. તારા ચોપડા બપડા બધું ડટાઈ ગયું. અમે ઠંડીના જઈએ ગયા. અમારે બી નાના ભાઈઓ છે. અત્યારે ઠંડીના અમે બારે ગોદડા ડાળીને ઊંઘ્યા. કેટલી ઠંડી લાગને અમને. બેટા, કેટલા વર્ષથી, મતલબ કેટલા ટાઈમથી તમે આવી ઠંડીની અંદર આવા ઝૂંપડા બાંધીને રહો છો? વરસ થયું. 1 વર્ષ થયું. હા, બરાબર. તમને ટોયલેટ બાથરૂમની સુવિધા અહીંયા કંઈ કરી આપી? ના, નહીં, કશું જ નહીં. ના. હવે પોલીસ વાળા એવું કહે છે
કે એવો આરોપ લગાવ્યો છે કે આ બધા ભેગા થઈને અમને અમારી સાથે ઝપાઝપી કરી અમારો કોલર પકડ્યો ને બધું, આ બધી વાતમાં કેટલું સાચું છે ને એમને કેટલું ખોટું? માર્યું એ દેખાઈ આવ્યું, એમને માર્યું એ દેખાઈ આવ્યું, એમને માર્યું એ ના દેખાઈ આવ્યું. એ કેમ એવું? એમને હાથ ચાલાકી કરીને અમે એમને એક હાથ ચાલાકી બી નહીં કરી, ખાલી હાથ જોડતા હતા કે સામાન લેવા દો, નહીં સામાન બી અમને લેવા દીધો. તમે એમ કહો છો કે અમે હાથ જોડતા હતા, પણ એ તો એવું કહેતા હતા અમારા કોલર પકડતા હતા. કેવી રીતે કોલર પકડે? કોલર કોઈએ પકડ્યા જ નહીં. એ લોકો જૂઠું બોલે છે. પોલીસ વાળા જુઠ્ઠું બોલે. હા, એ જૂઠું બોલે. અમને હાથ ચાલાકી કરી, નાની નાની છોકરીઓને બી હાથ ચાલાકી કરી. એમનો શું હક? અમને મારવાનો શું હક છે? એમને મારવાનો હક હોય જ નહીં એમને કે કોઈ ઉપર હાથ ઉપાડે. એમનો શું હક હાથ ઉપાડી જાય? અને બાપ સામું, મારા બાપ નહીં તો મારા બાપને મને ખાલી 6 મહિના થયા, મને એમ કહે છે કે તું ખસી જા, તારો બાપ તને બચાવવા નહીં આવે. તો મારા બાપ સામે બોલવાનો હક શું એમને? તમારા પપ્પા ક્યારે એક્સપાયર થઈ ગયા? મકાન પડ્યા પછી? હા, પછી એમને ખેંચાઈને એમને આવું બધું થઈ ગયું. બરાબર. ચિંતામાં હવે અમે 4-5 ભાઈ બોન અમે જઈએ ક્યાં? ખાલી અમારી મમ્મી છે, અમને કેવી રીતે ખવડાવે? આ ઝુંપડપટ્ટી અમે રાત હતા એમાં બી નહીં રહેવા દીધા અમને. તો જવાનું કે અમારે નહીં સારા ઘર આપતા, મને ઘર આપે તો અમારે પ્રોજેક્શન નહીં. 4-4 લાખ રૂપિયા કેવી રીતે અમે ભરીએ? અમે બંગલે જઈએ છે ને ખાવાનું લાવીએ, મેને બાંધ્યા તો મેને બી હટાવી દીધા. નહીં, અમારા ખાવા પીવાનો સામાન બી અંદર દટાઈ ગયો. જઈએ તો જઈએ ક્યાં? 4 લાખ રૂપિયા લાવીએ ક્યાંથી? 4 લાખ રૂપિયા અમે. એટલે તમને એવું કીધું કે બીજે મકાન અમે આપીએ પણ 4 લાખ રૂપિયા આપે. બેન શાંતિ રાખો. અત્યારે ખેતની પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું બેન તમારું શું કેવું છે? શારદાબેનનું. હા, શું કહેશો શારદાબેન આ બાબતે? કાલે જે ઝપાઝપી થઈ, પોલીસ વાળા એવો આરોપ લગાવે છે કે અમારા કોલર પકડ્યા હતા. અને અમારી કોઈ જીગર છે કે સાહેબાની કોલર પકડવાની કોઈ છે? એટલામાં કોઈ હિંમત છે કોઈની? પણ હું હિંમત હોય તો માતાજીની સોગન ખાય એ લોકો, પણ અમારા ગરીબો માણસો ઉપર તો એટલી તડકા કરી છે ને, તો બહુ ગરીબો માટે. પણ શું કરીએ, ગરીબોને કોઈ અભરતું નહીં અમારું. ઉપરથી કે ખસો શ્યામલ હટાવ, અમને ગોળા ખાટલા બધું અમને કલ્યાણ, અને શ્યામલ હટાવી દો ક્યાંથી, ચલો ભાગો કે બોલો. અમને નાવા ધોવાનું બહુ અમને તકલીફ છે. અમારા એટલે ઝૂંપડા વાટેલા હતા એ બી અમારા છોડાઈ નાખ્યા. આજે તમારા મકાન પાડી દીધા, એ મકાનમાં તમે કેટલા વર્ષોથી રહેતા હતા? વર્ષો અમારે 1973ની સાલ અમારા અહીંયા બધા મકાનો જ હતા. ત્યાં સુધી સરકારને લાગ્યું ને કે આ ગેરકાયદેસર છે? હા, એ જ જોવાનું છે ને કે ત્યાં સુધી એ લોકોનો કાયદો નતો અને અત્યારે અમારો કાયદો એ લોકોનો આવી ગયો. બોલો, તમારા નોટિસ આપીને કેટલા દિવસ બાદ પાડી દીધા? એ નોટિસ ને તો બેટા મને કોઈ યાદ નહીં રહેતું, કેમ કે મારે બી એક્સિડન્ટ થયેલું, મગજમાં વાગેલું, એટલે મને કોઈ યાદ રહેતું નહીં. હા, તમારા જે ઠાકોર સમાજના જે નેતાઓ હોય, જેને તમે વોટ આપો છો, એને નેતા બનાવો છો, એ લોકો તમારી વારે કોઈ આવે છે? કોઈ નહીં આવતું. પેલા અલ્પેશભાઈ છે, અલ્પેશ ઠાકોર. આ દાડે એક ફેરો આવ્યા હતા પણ એ આવ્યા નથી. અત્યારે કહે ખરી કે અમે આવશું, પણ કોઈ આવતું નથી. હું તો કહું આવે તો ભગવાન જો સારું કરે તો એમનું સારું જ થાય, ન કે પછી ભગવાન તો છે અમારા માટે, બીજું તો શું કહીએ બેટા. તો નમસ્તે, બીજું શું કહીએ, બોલો બેટી. જી, શું નામ કાકા તમારું? મારું નામ ચંદુજી રામચંદજી ઠાકોર. હા કાકા, તમે અહીંયા કેટલા વર્ષોથી રહેતા હતા? તમારા મકાન 70 વર્ષથી. 70 વર્ષથી તમારો પરિવાર અહીંયા રહે? હા. તો અચાનક પાડી દેવાનું કારણ શું આપ્યું હતું? મ્યુનિસિપાલિટી અમને કીધું કે આ મકાન, આ જમીન મ્યુનિસિપાલિટીની છે, અમને ના કોઈ નોટિસ બજાવી ના કશું નહીં, એમને પાડીને ધરાશાયી મકાન કરી છે. અમને પોલીસે ખૂબ માર્યો. મ્યુનિસિપાલિટી સાથે આવીને અમારા ઉપર ઘોર અત્યાચાર કર્યો. એના બદલ અમે અત્યારે આ રહેવા માટે, નાના છોકરાઓ માટે ઝૂંપડા બનાવીને રહેતા હતા, એ ઝૂંપડા પણ પાડી નાખ્યા. એ બદલ હવે અમારે જવું તો જવું ક્યાં 100 પરિવાર લઈને? અત્યારે રોડ ઉપર અમારી એવી હાલત છે, કોઈના ઘરમાં 5 રૂપિયા નહીં નીકળે એવા. તમે ખાવાનું પૂરું ક્યાંથી કરીએ? આટલા છોકરાઓને ભણાવીએ કે બંગલાઓના ભાડા ભરાવા તો જઈએ કે આવી ઠંડીમાં? કાકા, મકાન પડ્યા બાદ કુલ કેટલા પરિવારો અહીંયા ઝૂંપડા બાંધીને રહે છે? મીણિયાના પતરાના ઝૂંપડા કરીને ટોટલી 153. 153 જણા આવી રીતે રહે છે? હા. અચ્છા, તો સરકાર દ્વારા અહીંયા કંઈ કહેવામાં આવ્યું હતું કે આશ્વાસન આપવાનું કે ભાઈ તમને કંઈક મકાન આપીશું અમે? મકાન આપવામાં આવ્યા હતા એક રૂમનું, એમાં 4 લાખ રૂપિયા ભરવાના. 4 લાખ ભરવાના? હા. અચ્છા, એ 4 લાખ રૂપિયા ક્યાંથી લાવીએ? માંડ 60% બહેનો તો બંગલાના વાસણ ઘસીને એમનું ગુજારણ પૂરું કરે છે. બરાબર. 60% લેડીઝો વિધવા છે. કાકા, પણ તમે જેને ચૂંટીને મોકલો છો, તમે જે નેતા બનાવો છો, બરાબર, ક્ષત્રિય ઠાકોર સેનાના તમે સેનાપતિ અલ્પેશભાઈ ઠાકોર, આ બધા નામ છે બધા મોટા મોટા સમાજમાં, આ બધા તમારી મદદે આવો ખરા?
કોઈ નહીં, એ તો ખોટા સિક્કા છે. ખાલી એકવાર આવ્યા હતા કે તમારી મદદ કરીશ ને તમને અહીં બનાવી દઈશ, પણ આ તો વાતચીત કરી, ખાલી વાર્તા. એ તો ઠાકોર સેનાના પેલા છે ને અધ્યક્ષ, એ તો વાર્તા ચલાવી છે. એ તો કે છે સમાજે નેતા બનાવ્યો. સમાજે બનાવ્યો એટલે તો, પણ સમાજનું કામ કરે એ નેતા અમારો. સમાજ માટે જે જાન લડાઈ દે એ અમારો નેતા. પણ આ તો કશું નહીં. શું લાગે છે અલ્પેશ ઠાકોર કેમ નહીં બોલતા હોય કાકા? આટલું બધું તમારી સાથે થઈ રહ્યું તો હવે તો એમને ભગવાન જાણે નહીં, અલ્પેશભાઈ જાણે. બરાબર. એમના પેટમાં તો અમે બેઠેલા નથી કે અમને શું પેટમાં દુખે છે. કાકા કાલે એક વિડીયો વાયરલ થયો, બરાબર? તમારા ઠાકોર સમાજના યુવાનો કહેતા હતા કે ભાઈ અમે હવે અહીંયાથી કંટાળી ગયા છે, અમે હિન્દુ ધર્મ ત્યાગી દેશું. આ બધી વાતો કાલે વિડીયોની અંદર અમે જોઈ. અમે હવે ધર્મ છોડી અને કોઈ બી ધર્મમાં અપનાવી લઈશું. અમને હિન્દુ ધર્મમાં કોઈ વિશ્વાસ નથી અને અમને અમારો કોઈ સાથ સરકાર આપવા તૈયાર નથી. તો અમને તો કોઈ બી ધર્મ જે હશે સારો એ ધર્મ અપનાવી લઈશું. કેમ કાકા હિન્દુ ધર્મ પર વિશ્વાસ હવે ઉઠતો જાય? હિન્દુ ધર્મ ઉપર અમને અમારા છોકરાઓ બસ આ 150 ઘર રખડી ગયા. હિન્દુ ધર્મ હોત તો અમને સારા મકાનો બન્યા હોત, અમને સારી સુવિધા આપી દોત, ના આપી દોત. અમે જેને ચૂંટાઈને લાવીએ છીએ જ અમારો નેતા. સરકારે પાછી હિન્દુવાદી છે. હા, હિન્દુવાદી છે. અત્યારે જુઓ ભાજપ સરકાર, પોલીસ ભાજપની, બધી રીતે ભાજપ. તો અમારે જવું તો જવું ક્યાં? મસાનમાં જઈએ. હવે છેલ્લો વારો અમારે આત્મવિલોપન કરવાનો વારો આવશે. કાલે આત્મવિલોપનની મહિલાઓએ ચીમકી આપી હતી કે આવી રીતે કેમિકલ છાંટીને એવું બધું, પોલીસે એવા પણ આરોપ લગાવ્યા છે કે કાલે પોલીસ આવીને તો આવું કર્યું. જી બેન, કાલે ખોટો આક્ષેપ મૂક્યો છે એ લોકોએ, કારણ કે એ લોકો ગેસનો બાટલો ને એવું કાઢતા હતા, કાઢવા તો દીધું જ નથી એ લોકોએ. એ લોકો આ ચાલાકી બધી લેડીઝ હતી એમને પણ કરી, પોલીસ ખુદે પણ કરી છે. અત્યાચાર બહુ જ કર્યો. આ બેબીને મારી, પછી આ બેન છે કે એમને પાડીને મારી. ના અમારી 108 વાળાએ ફોન ના ઉપાડ્યો, એ લોકો પણ ના આવ્યા. 100 નંબર પર ફોન કર્યો, ના છૂટકી, એ લોકોય ના પણ. જેથી આ વૈશાલી બેનને લઈ ગયા ને દવાખાને, તો એમણે બહાર ટ્રોલીમાં જ દવા કરીશ. એ બેનને અંદર નથી લીધી, સિવિલમાં. મારથી મોકલીને ત્યાં સહી કરાવવા ઊભા થઈ ગયા કે સહી કરો છે, નહીં સહી કરે બેન. એટલો વાક અમારો શું? એટલે કેટલા જણાને જેલમાં લઈ ગયા, મતલબ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા? એક જ જણને લઈ ગયા હતા, કિરણભાઈને જ લઈ ગયા હતા. કિરણભાઈ નિર્દોષ છે, બરાબર. એને કશું કરી જ નથી. એ તો ઉપરથી બધા પોલીસવાળા એમ કહે છે કિરણભાઈએ કોલર પકડ્યો. ના બોલો કે પકડ્યો જ નથી ને. સબૂત તો હશે ને એમની જોડે. સબૂત તો હોવું જોઈએ કિરણભાઈએ પકડ્યો હોય તો. અમારા કાકી છે, જોઈ શકો છો તમે. આ જો, આ એમને માર્યા, બહુ માર્યા, અને અલગ રૂમમાં લઈને માર્યા. કેમેરા બંધ, જ્યાં કેમેરા નહોતા ને ત્યાં આગળ લઈ જઈને બહુ ખરાબ રીતે માર્યા. પાછળથી 2, આગળથી 2 અને આગળ પાછળથી બહુ રીતે ખરાબ રીતે માર્યા. આ લોકો જે અમને મારતા હતા અત્યારે એ લોકો વિડીયો બતાડે તો આમને મારવાનો શું હક છે? અત્યારે તમે જોઈ શકો છો મારા કાકીની હાલત બહુ ખરાબ હતી. મને બી સિવિલમાં લઈ ગયા હતા. અમારો કેસ આમથી નામ ખાલી ખાટલા જ આમથી નામ ભમાવતા હતા. રોડ ઉપર ઊંઘ્યા છે અમે, ગોદડા લઈ નીચે નહીં, પલંગ બી નહીં, બધું ભાગી જ નાખ્યું. અમે નીચે પાથરીને ઊંઘ્યા છે રોડ ઉપર, કોઈ જોવા નહીં આવતું. એમને અમે ખાલી એટલું જ કહેવા માંગ્યા કે તમે લોકો ખાલી એક રાત લાઈન ઊંઘી જો આગળ, તો તમને ખબર પડે કે ઠંડી અમે લોકો કેવી રીતે સહન કરે. આ વરસાદ ગયો, વરસાદ બી અમને સહન કર્યો. તમે ખાલી એકવાર આવીને ઊંઘો આગળ રોડ ઉપર, તો તમને ખબર પડે કે શું વીતી રહ્યું છે અમારા ઉપર. અમે કંઈ તમને કંઈ કહેતા નહીં, ખાલી અમને સારી જગ્યાએ મકાન આપો અને તમે એમ કહો 4 લાખ રૂપિયા. અમારી પોઝિશન જ નહીં, 4 લાખ રૂપિયા કેવી રીતે ભરીએ? આ બંગલા જઈએ છે ને અમે આ લાઈન મેને ટાંક્યા, એ બી તમે તોડીને જતા રહ્યા. દફતરો લાવીએ છે એ બધું અત્યારે ડટાઈ ગયું. અમે કરીએ શું કરીએ? હે વાંધો નહીં બેન, ચિંતા ના કર. આ તમામ લોકોનું કહેવું છે કે અહીંયા લગભગ 10 મહિનાથી વધારે લોકો રહે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું એમને અહીંયા કડકડતી ઠંડી હોય, તડકો હોય, ગમે તે હોય, પણ એમને અહીંયા વિતાવ્યું. જો તમને કદાચ સંવેદનશીલતા હોય તો તમે અહીંયા વિતાવીને જુઓ અને તમે અનુભવ કરી જુઓ કે કેવી રીતે લોકો અહીંયા રહે.